હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ફરાળી પેટીસ. તે પણ બહાર કરતાં બી સરસ આ રીતે બનાવશું તો બહુ જ સરસ બનશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. તેના માટે મેં અહીંયા 1 કલાક પહેલાં બટેકા બાફીને આ રીતે આપણે છાલ કાઢીને રાખી દેવાના છે. અને ત્યાર પછી આપણે મેં મસાલો અંદર જે પેટીસની અંદર ભરવાનો છે તેને રેડી કરવાનો છે. એના માટે આદુ મરચાં લીધેલ છે, મીડિયમ તીખા હોય તેવા મેં અહીંયા 5 મરચાં લીધેલા છે, 2 ઇંચ આદુનો ટુકડો છે, ગરમ મસાલો છે, સ્વાદ પ્રમાણે સિંધવ નમક છે, 2 ચમચી સાકર દળેલી છે, લીંબુનો રસ છે, દાડમના દાણા છે અને ધાણાનું ફૂલ 1 વાટકી ભરેલા ધાણા છે અને થોડી વરિયાળી અને તલી લીધેલી છે, અડધી ચમચી, અને સિંગદાણા અને કોપરાનું છીણ 2 સરખા ભાગે લીધેલું છે. એટલે સૌપ્રથમ આપણે આદુ, મરચાં, સિંગદાણા, વરિયાળી અને તલીને આ રીતે કચરું ક્રશ કરી દેવાનું છે. ત્યાર પછી એમાં આ ધાણા છે તે એડ કરવાના છે, કોપરાનું છીણ એડ કરવાનું છે અને લીંબુ, મીઠું અને આપણે સાકર જે છે તેને એડ કરી દેવાના છે. અને ત્યાર પછી આપણે જે આ બટેકું મેં બાફી લીધું તેમાંથી અડધો ભાગ મેં મીડિયમ બટેકાનો અડધો ભાગ લઈ અને આમાં મેં થોડું મેશ કરી દીધું છે બટેકાને અને આની અંદર આપણે એડ કરી દીધું છે. અને દાડમના દાણા છે, આ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે એડ કરી દેવાના છે. અને ત્યાર પછી આપણે આ મસાલો જે રેડી કરેલો છે તેની આપણે ગોળી બનાવી લેવાની છે નાની નાની. તમે આમાં જોઈ શકો છો આ રીતે મેં અહીંયા ગોળી બનાવીને રેડી કરી લીધી છે બધા મસાલાની. અને ત્યાર પછી આપણે જે બટેકા બાફીને અહીંયા લીધેલા છે તે આપણે એકદમ ઠંડા પડી જાય પછી આ રીતે આપણે મેશ કરીશું એટલે સરસ બટેકા મેશ થઈ જશે. અને એમાં આપણે મેં અહીંયા 1 વાટકી જે છે એના 3 ભાગનો આપણે આમાં આરાનો લોટ એટલે કે તફકીરનો લોટ એડ કરેલો છે અને સ્વાદ પ્રમાણે નમક એડ કરીને આપણે એને સરસ બટેકા મેશ કરેલા છે એને મિક્સ કરી લેવાનું છે. ત્યાર પછી આપણે આ રીતે બટાકાની થેપલી હાથેથી બનાવીને વચ્ચે આપણે જે મસાલો બનાવેલો છે ગોળી જે તેને મૂકીને અને આ રીતે આપણે બધી પેટીસને વાળી લેવાની છે. તમે જોઈ શકો છો એ રીતે આ રીતે આપણે બટાકાને, અને બટાકા આપણે વહેલા બાફીને રાખેલા હશે એટલે એકદમ સરસ કોરા પડી જાય છે, એમાં પાણીનો ભાગ નહીં રહેતો. અને પછી ઠંડા પડે એટલે આ રીતે મેશ કરીએ એટલે આની સરસ આ રીતે થેપલી બનીને આ રીતે ગોળ રાઉન્ડવાળી રેડી થશે. અને ત્યાર પછી આપણે જે મસાલો છે એને વચ્ચે મૂકીને આપણે આ રીતે બધી પેટીસને વાળી લેવાની છે. તમે જોઈ શકો છો આમાં આ રીતે. અને ત્યાર પછી આપણે અહીંયા મેં આ રીતે બધી પેટીસ રેડી કરી લીધેલી છે. અને આ પેટીસ આપણી રેડી થઈ જાય ત્યાર પછી આપણે મેં અહીંયા કોટિંગ માટે એક લીધેલું છે આરાનો લોટ પાછો, એની ઉપર આપણે બધું ફરી એકવાર આરાનો લોટ આ પેટીસની ઉપર કવર કરી લેવાનો છે. આ રીતે આપણે આરાનો લોટ બધી પેટીસ ઉપર લગાવીને પેટીસ આપણી રેડી કરી લેવાની છે. અને ત્યાર પછી આપણે મેં અહીંયા મીડિયમ ગેસ ઉપર એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખી દીધું છે. તેમાં આપણે મીડિયમ ગેસ ઉપર આને તેલ આવી જાય એટલે આ રીતે આપણે ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે આપણે આને પેટીસને ફ્રાય કરવાની છે. એક બાજુ ગોલ્ડન બ્રાઉન થાય તો આપણે આ રીતે આપણે એને બીજી બાજુ ફેરવી લેવાની છે અને સરસ બેઉ બાજુ ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે આપણે આને ફ્રાય કરી લેવાની છે સરસ. અને આ આપણી પેટીસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાર પછી આપણે એક ઝારાની મદદથી એને હલાવતા રહેવાનું છે અને સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન આખી સરસ થઈ જાય એટલે ઝારાની મદદથી નીકાળી લેવાની છે. અને તમે જોઈ શકો છો કે જો હવે આપણી આ પેટીસ ઓલમોસ્ટ અહીંયા બનીને રેડી થઈ જાય છે, ઓલી ફ્રાય થઈ જવા એવી છે. અને આપણી આ પેટીસ એકદમ ક્રિસ્પી બનીને રેડી અહીંયા થાય છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે ફ્રાય કરવાની છે બધી પેટીસને. આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે ઓઇલમાં. અને ત્યાર પછી આપણે એક ઝારાની મદદથી આ પેટીસને બહાર નીકાળી લેવાની છે. ફ્રેન્ડ્સ, આ રેસીપી મારી જરૂરથી ટ્રાય કરજો. આ બહાર કરતાં સરસ ઘરે ટેસ્ટી બને છે. અને આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. રેડી થશે. તમે આમાં જોઈ શકો છો કે
તેલમાં ફૂટતી બી નથી અને એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન બનીને રેડી થઈ ગઈ છે. તમે આ રેસીપી મારી જરૂર ને જરૂર ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.